ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારા એક નવા બ્લોગમાં. તો આજે આપણે બ્લોગિંગની શરૂઆત થાય છે 5 વાગ્યાની. અત્યારે સાંજના 5 વાગી ગયા છે ને આપણે બ્લોગિંગની શરૂઆત કરી દીધી છે. કેમ કે સવારથી માંડીને સાંજ સુધી હું તમને શું બતાવું, કેમ કે મારે તો રસોડાનું કામકાજ હોય ને અત્યારે છોકરીઓ પણ છે નથી, એટલે આપણાથી કાંઈ બહાર નીકળાતું નથી, એટલે બીજું તો હું તમને શું બતાવી શકું, બરાબર. તો અત્યારે મેં કીધું ચાલો સાંજના બ્લોગિંગની શરૂઆત કરીએ. તો અત્યારે હું વાસણ ગોઠવી રહી છું, રસોડામાં થોડુંક કામ કરતી હતી. મેં કીધું લાવ આપણે બ્લોગિંગની શરૂઆત પણ કરી દઈએ. તો રસોડામાં થોડુંક કામ ચાલુ છે ને અમારે બારણેથી વ્હાઈટ કપડાં લઈ આવવાના હતા, એ લઈ આવી છું. અત્યારે આપણે હોલમાં લાઇટ બંધ કરી દઈએ, પછી આપણે જાશું રસોડામાં. રસોડામાં પણ ઢગલો વાસણ પડ્યા છે, તો અહીંયા વાસણ છે એ ગોઠવવાના છે. અને આ રાજુ કાલે આપણે મેથી લઈ આવ્યા હતા, દેશી મેથી, એ ધોઈને નીતરવા માટે રાખી દીધી છે. અહીંયા જે પાન આવતા હોય રાજકોટમાં, એના પાન મોટા હોય જનરલી મેથીના, ને ગામડે જે હોય ને વાડીએ કરતા હોય ને એના પાન થોડા નાના હોય, એટલા માટે હું દેશી કહું છું. ને એનો ટેસ્ટ પણ સરસ આવતો હોય છે, એ કડવાશમાં પણ ઓછી હોય ને સુગંધ પણ એની મસ્ત આવે, મેથી જેવી સુગંધ આવે. બાકી અહીંયા તો અમારે અરે કંઈ ખબર જ ન પડે તમે હું ખાધું ખાઈ, બરાબર ને. અહીંયા મેં ફ્રીજમાંથી છાશ કાઢી લીધી છે, કેમ કે આજે મારે બનાવવાનું છે કઢી ખીચડી, બટેકાનું શાક અને રોટલી બનાવવાની છે સાંજના ટિફિનમાં. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ. તો ચાલો અત્યારે હવે પીવાનું પાણી પૂરું થઈ ગયું છે, આપણે ઘેર ખાલી આ રસોઈ કરવાનું પાણી પડ્યા એને પણ ચડાવી દઈએ, આગળ બહુ ખાલી એને નીચે ઉતારી દે, બરાબર. અત્યારે કે ગાડી નથી ઉપડતા. આમાં બટેકાનું શાક થઈ ગયું છે, અને અહીંયા ઢીલી ખીચડી બનાવી રહી છું. અને આ સરસ મજાની મેથી ધોઈને આ રાખી દીધી છે, થોડીક વાર પાણી નીકળાઈ જાય એટલે આપણે એનું શાક બનાવી દઈશું. અમારા નાનું ટ્યુશનથી આવી ગયા છે અત્યારે. હવે હું આમાં મગદાળ અને ચોખા નાખી દઈશ. પાણી ઉકળી જાય ને પછી હું ખીચડી બનાવું, કેમ કે મારે વધારે બનાવવાની હોય ને બગડી જાય એટલે હું ડાયરેક્ટ નાખી દઉં. પહેલાં હું પાણી ગરમ થવા માટે રાખી દઉં વધારે કરીને, પછી હું બરાબર અહીંયા ચોખા લઈ લીધા છે. આપણે હવે મગદાળ નાખી દઈશું. મગદાળ નાખી અને પછી ખીચડી થવા માટે નાખી દઈશું. તો આ છે મારો મસાલાનો ખાનો. તમે જોઈ લો કઠોળ ને મસાલા બધામાં રાખેલા છે, બરાબર. અત્યારે થોડા ઘણા પૂરા થઈ ગયા છે. ખીચડી બનાવી દે પછી આપણે ગઢીકો બનાવવાની છે, એટલા માટે શિયાળાનો ટાઈમ થતા વાર નથી લાગતી, ફટાફટ ટાઈમ થઈ જાય. અત્યારે હમણાં 6 વાગી જશે, ખબર બી ન પડે, 5:45 થઈ ગયા. તો ચાલો અત્યારે હવે રોટલી બની ગઈ છે. અહીંયા આપણે રોટલી બનાવી દીધી છે, અને અહીંયા હું રોટલો બનાવી રહી છું રાજુ માટે, બાજરીના રોટલા. અને અહીંયા આપણે સરસ મજાનું તુવેર, રીંગણ અને મેથીનું શાક બનાવેલું છે. અને અહીંયા રોટલો શેકાઈ ગયો છે. અહીંયા નીચે વટાણા બટેકાનું શાક બની ગયું છે, ખીચડી પણ બની ગઈ છે, કઢી બનાવવાની બાકી છે. તો કઢી આપણે ગરમ દેવાની હોય એટલે પછીથી આપણે કઢી બનાવશું 10 મિનિટ પછી, એમ ટૂંકમાં. તો ચાલો ફટાફટ રોટલા બનાવીએ.